મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। જિલ્લાની કુલ 40 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યપદના ઉમેદવારોનું ભાવિ હવે મતપેટીમાં સીલ થઈ ગયું છે। જિલ્લાની 27 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 79.34% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું। કુલ 45,006 મતદારો પૈકી 35,705 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે જિલ્લાની 13 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ 63.11% મતદાન નોંધાયું હતું। આ પેટા ચૂંટણીમાં 17,257 મતદારો પૈકી 10,891 મતદારોએ મતદાન કર્યું હતું। મોરબી તાલુકાના કુલ અલગ અલગ 13 ગામોની અંદર 23 બૂથની અંદર આજે ચૂંટણી હતી। તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક પૂરી થઈ ગઈ છે। હવે અત્યારે ગુટુ પોલિટેકનિક કોલેજ ખાતે એમનું રિસીવિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ધીમે ધીમે બધા રૂટ આવવાના ચાલુ થઈ ગયા છે। કુલ 70% 75% જેવું મતદાન સામાન્ય ચૂંટણીમાં થયેલું છે અને પેટા ચૂંટણીમાં 55% જેટલું મતદાન થયેલું છે। હજુ આશરે કદાચ 2 કલાક જેવી 1.5-2 કલાક જેવી રિસીવિંગની કામગીરી ચાલશે। પછી સ્ટ્રોંગ રૂમની અંદર બધી મતપેટીઓ સીલ કરી દેશું। મતદાન ગણતરીના દિવસે મતપેટીઓ કાઢીને મતગણતરીની કાર્યવાહી ચાલુ થશે।